બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રતિબંધિત દવાઓના વેચાણને લઈ પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ. પોલીસે ડમી ગ્રાહકો તૈયાર કરી મેડિકલોમાં મોકલી તપાસ હાથ ધરી. પ્રતિબંધિત દવાઓ કે તબીબના પ્રિસ્ક્રિપ્શન સિવાય ન વેચી શકતા હોવા છતાં મેડિકલ સંચાલકો કરતા હતા વેચાણ. પોલીસે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં તપાસ હાથ ધરી. પાલનપુર પશ્ચિમ પોલીસે 3 જેટલા શંકમંદ વેપારીઓને ઝડપી લીધા. પોલીસ મથકે લાવી તેમના લાયસન્સ સહિતની તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ રાવજીભાઈ રાયગોર. બનાસકાંઠા જિલ્લામાં હાલ રોજ ખાસ કરીને સમગ્ર ગુજરાતની સ્ટેટ ડ્રાઈવ જ્યારે એક હતી એના અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લામાં ડીજીપી સાહેબશ્રીના સૂચના અન્વયે અને માન્ય રેન્જ વડાશ્રી અને જિલ્લા પોલીસ વડાશ્રીની માર્ગદર્શન હેઠળ આજરોજ પાલનપુર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે અંતર્ગત 25 જેટલી ટીમો પાલનપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે મેડિકલ સ્ટોર છે ત્યાં જે શિડ્યુલ H1 ડ્રગ્સ છે એના અંતર્ગત પ્રિસ્ક્રિપ્શન વગર જો કોઈ દવા આપી રહ્યા હોય એ બાબતે અને એનો જે જથ્થો છે એનું વેચાણ કયા રીતે થઈ રહ્યું છે એ બાબતે સમગ્ર તપાસ કરી રહી હતી. આ તપાસના અન્વયે પાલનપુર ડિવિઝનના પાલનપુર શહેર પશ્ચિમમાં 3 જેટલા મેડિકલ સ્ટોર જે ABC મેડિસિન્સ, ડૉક્ટર હાઉસ, ભગવતી કેમિસ્ટ, ડૉક્ટર હાઉસ અને સાગર ઓર્થો હોસ્પિટલની મેડિકલ સ્ટોર છે જે કેશવ કેમિસ્ટ, ત્યાં આ બાબતે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપતા જાણ થઈ હતી. જે અન્વયે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે એના સંકલનમાં રહીને એના જે ઇન્સ્પેક્ટર છે દવે સાહેબ એમના સંકલનમાં રહીને આગળની સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહીના અંતે તેમનું જે લાયસન્સ છે એ રદ કરવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ પાલનપુર શહેર પશ્ચિમ સિવાય પાલનપુર શહેર પૂર્વમાં અને છાપી પોલીસ સ્ટેશન અને ગઢ પોલીસ સ્ટેશન ત્યાં પણ ટોટલ અલગ અલગ જગ્યાએ ટોટલ 6 જગ્યાએ આવી કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામને અપીલ કરે છે કે કોઈપણ મેડિકલ સ્ટોર કે ગમે ત્યાં તમે જે પણ દવાઓ ખરીદતા હો એ પ્રિસ્ક્રિપ્શનથી જ ખરીદો અને ક્યાંય પણ કોઈ જગ્યાએ આપને કોઈ આવી ગેરરીતિ જણાઈ આવે તો પણ બનાસકાંઠા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ છે એના પર આપ જાણ કરી શકો છો અને બનાસકાંઠા પોલીસ આપની સેવામાં તત્પર છે. આભાર.